વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ઉજવાયો પાણીપુરી દિવસ કે જ્યાં પાણીપુરી શોખીનોએ કરી ઉજવણી। ત્યારે કારેલી બાગમાં કરવામાં આવી ઉજવણી કે જ્યાં હેપી બર્થડે પાણીપુરીના નાદ સાથે ઉજવણી કરવામાં આવી છે। ત્યારે પાણીપુરી ખાવાથી ડોપામીન ડોઝ થાય છે રિલીઝ અને જેના કારણે જે આનંદનો અહેસાસ થતો હોય છે કે જ્યાં પાણીપુરીના શોખીનોએ જ્યાં વિશ્વ પાણીપુરી દિવસની ઉજવણી કરી છે કે જ્યાં જે અવનવા દિવસની ઉજવણી કરવામાં આવતા હોય છે। ત્યારે જે ખાણીપીણીના જે શોખીનો છે તેઓ દ્વારા પણ અવનવી વાનગીઓની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે સૌથી વધારે લોકપ્રિય જે મહિલાઓમાં ખાસ કરીને સૌથી વધારે લોકપ્રિય એવી પાણીપુરી છે તેની ઉજવણી કરવામાં આવી છે, એટલે કે પાણીપુરી દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ ઉજવણી સંસ્કારી નગરી એવી વડોદરામાં કરવામાં આવી છે કે જ્યાં વડોદરામાં પાણીપુરી દિવસની ઉજવણી કરવામાં આવી છે કે પાણીપુરીના શોખીન જે કારેલી બાગમાં ઉજવણી કરી છે। ત્યારે હેપી બર્થડે પાણીપુરીના નાદ સાથે ઉજવણી કરી છે જ્યાં પાણીપુરી ખાવાથી ડોપામાઇન જે છે એનો ડોઝ રિલીઝ થાય છે અને જેના લીધે આનંદની અનુભૂતિ થાય છે। આ વિષય બહુ અઘરો છે કે પહેલી વખત ક્યાં શું થયું હતું, પણ મારી પાસે જે એક વાંચેલું એક પુસ્તકમાં ધ્યાન છે કે રમૂજમાં થયું કે કેમ થયું ખ્યાલ નથી, પણ દ્રૌપદીજીને એમની કુંતી માતાએ એવું કીધું હતું કે આજે પહેલી વખત તું મારા બાળકોને એટલે 5 પાંડવોને કંઈક બનાવીને તારા હાથે। પાણીપુરી ચટાકેદાર હોય છે અને જેવું મોંમાં મૂકે વોટર બોલ્સ એટલે મોંમાં એકદમ બ્લાસ્ટ કરે છે અને